સ્પેશિયલ માહીનું કે તમે જોઈ શકો છો મગફળીના તેલમાંથી સરસ મજાની રસોઈ બનાવવામાં આવે છે। સરસ મજાના કાજુ બદામ વાળા મોહનથાળ, ગાજરનો હલવો હતો, મોહનથાળ ખાધું છે। બહુ સરસ મજા આવે, આનંદ આવે આ બધું જોઈને। એમ મોટો બધી ટપ ભરી અને લગભગ કઢી મારા કઢી સરસ મજાની બની રહી છે। હાલો મારા પ્રિય ગુજરાતી, કેમ છો બધા? મજામાં ને મિત્રો? સરસ મજાના વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા બધાને રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર્ટવલ્સ। તો ફ્રેન્ડ્સ, જેમ તમે થંબનેલની અંદર જોયું કે આજે મહાશિવરાત્રીની અંદર અલગ અલગ ઠેકાણે ભવ્ય રસોડા ચાલે છે। તો ફ્રેન્ડ્સ, અહીંયા પણ એક સરસ મજાનું મહાશિવરાત્રી સાર્વજનિક અન્નક્ષેત્ર છે, નિઃશુલ્ક પણ તમે જોઈ શકો છો। લાખોની સંખ્યામાં લોકો પ્રસાદ લઈ રહ્યા છે। તો એનું કેવું ભવ્ય રસોડું છે, જમણવારમાં કેવું છે, શાક, રોટલી, શીરો અને બધું કેવી રીતના સરસ મજાનું તૈયાર થાય છે એ પણ આ વિડીયોમાં બતાવું છે। ખરેખર વિડીયો બહુ મજા આવવાની છે। વિડીયો ફેસબુક પર જોતા હોય તો પેજને ફોલો કરી દેજો, યુટ્યુબ ઉપર જોતા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ચાલો, સરસ મજાનું અન્નક્ષેત્ર છે એ તમને બતાવવાની કોશિશ કરીએ। ફ્રેન્ડ્સ, ફાઇનલી સરસ મજાનું અહીંયા મહાશિવરાત્રી સાર્વજનિક અન્નક્ષેત્ર છે, એની અંદર દરેક વસ્તુઓ, તમામ વસ્તુઓ અત્યારે એકદમ લાઈવ ને એકદમ તાજી બની રહી છે। તમે એની અંદર જોઈ શકો છો, બહેનો, માતાઓ, ભાઈઓ, વડીલો, સરસ મજાની જે પૂરી છે એ એકદમ લાઈવ તૈયાર થઈ રહી છે, તમે અહીંયા જોઈ શકો છો। અને અહીંયા પણ તમે જોઈ શકો છો લાઈવ પૂરી તરી અને પણ કમ્પ્લીટ સરસ મજાની તૈયાર થઈ રહી છે, એકદમ સરસ મજાના તેલમાં। અહીંયા રહેવાતું પણ નથી, એટલી ગરમી છે, એ છતાં પણ લોકો, ભાઈઓ બહેનો સરસ મજાનું કાર્ય કરી છે, તમે જોઈ શકો છો। અહીંયા પણ ફ્રેન્ડ્સ જોઈ શકો છો, મોટો બધી ટપ ભરી અને લગભગ કઢી મારા કઢી સરસ મજાની બની રહી છે અહીંયા। અને હજી પણ આગળ તમે જોઈ શકો છો, અહીંયા ભાત પણ સરસ મજાનું બની રહ્યું છે, તમે જોઈ શકો છો। અહીંયા ગરમા ગરમ ભાત પણ એટલા મોટા મોટા ટોપ ભરીને વસ્તુઓ બનાવવામાં આવે છે, જેથી કરીને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય તો પણ કોઈ વસ્તુની અગવડ ના પડે। અને હજી પણ અહીંયા તમે જોઈ શકો છો, બહેનો સરસ મજાની ગરમા ગરમ અને તાજી એકદમ રોટલી બનાવી રહ્યા છે। જોઉં છું કોઈ પાસે ટાઈમ પણ નથી, શૂટિંગ ઉતરે તો પણ ખબર નથી, એટલા બધી લોકો, બહેનો છે, માતાઓ છે, એ પોતાના કાર્યની અંદર લીન થઈ ગયા। તમે જોવો છો લાઈવ એકદમ સરસ મજાની રોટલી બની રહી છે। હાલો જય ગિરનારી, આ કરો અને આવો તો હાલો જય ગિરનારી, ઉપર લીજો તો આખો તો ઉપર લીધો। ફ્રેન્ડ્સ, સરસ મજાના રસોડાની વાત કરીએ તો તમામ વસ્તુ અહીંયા લાઈવ બની રહી છે અન્નક્ષેત્રની અંદર। તમે જોઈ શકો છો ગાંઠિયા પણ સરસ મજાના એકદમ ગરમા ગરમ તૈયાર થઈ ગયા છે। અહીંયા હમણાં થોડી વાર પહેલા મેં શૂટિંગ કરવા આવ્યા ત્યારે ગરમા ગરમ ગાંઠિયા લાઈવ તૈયાર થતા હતા। જોઈ શકો છો 24 કલાક બધી જ વસ્તુઓ તાજી મળે છે। અને ઓહો, અહીંયા જોઈને તો મને પણ મોઢામાં પાણી આવી ગયું। સરસ મજાના કાજુ બદામ વાળા મોહનથાળ જોયું તો ખરા, આ તો મારે ખાવું જ જોઈએ। અને મિત્રો, આવું સરસ મજાની બધી વસ્તુ એકદમ ફ્રી, કોઈ જાતનો ચાર્જ લીધા વગર માણસોની શ્રદ્ધા, ભાવ, ભક્તિનો તમે જો તો ખરી સંગમ કેટલો સરસ મજાનો છે। તો ફ્રેન્ડ્સ, અહીંયા અન્નક્ષેત્રની વાત કરીએ તો તમે જોઈ શકો છો, શાક માટે થઈ અને બટાલું માટે થઈ અને કેટલી બધી બહેનો અહીંયા એકદમ લાઈવ મરચા અથવા તો ગોલા અથવા તો વટાણા તમામ વસ્તુની બહેનો કાયદેસર કટિંગ કરી રહ્યા છે અને સેવા આપી રહ્યા છે। એવાની અંદર ઘણી વખત શું હોય કે ક્યારે પણ આપણી પાસે ટાઈમ ન હોય એક સેકન્ડનો, પણ અહીંયા ઘણી બધી બહેનો છે, માતાઓ છે, પોતપોતાનું કામ કરી રહી છે। તો ખરેખર આ એક શ્રદ્ધાની વાત છે। અત્યારના આ સમયમાં કોઈ પાસે 1 મિનિટનો પણ ટાઈમ નથી, એ છતાં પણ બહેનો છે, માતાઓ છે, એ સરસ મજાના કાર્ય કરી રહ્યા છે। સરસ મજાનું અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે। અન્નક્ષેત્રની અંદર બહેનો, માતાઓ સરસ મજાની સેવા આપી રહ્યા છે। તો અહીંયા આપણને એક બેન ભેગા થયા છે। બેન, અન્નક્ષેત્ર વિશે કંઈક કહેશો? તમારું પહેલા તો નામ કયો, ક્યાંથી આવો, તમારું નામ શું છે? મારું નામ દીપુબેન। દીપુબેન, અમે અહીં જુનાગઢ થી જ આવીએ છીએ વર્ષો વર્ષ। બહુ સરસ મજા આવે, આનંદ આવે આ બધું જોઈને। એમ કે જીવનમાં આનંદ માણવો બહુ જરૂર છે। એમ કે માયાભાઈ એના છોકરાને મેરેજ કર્યા ને તો આખા ગુજરાતને આનંદ કરાવ્યો। તો આપણું અન્નક્ષેત્ર એવું છે કે જોઈને આખું ઇન્ડિયા રાજી થાય છે, એવું હું કહું છું। કોઈ પાસે 1 સેકન્ડનો ટાઈમ નથી, નહીં, કોઈ પાસે ટાઈમ જ નથી, છતાં પણ બધા પોતાનો ટાઈમ કાઢીને બધા અહીં આવે છે અને એક આનંદ માણે છે બધા। ખરેખર બેને સરસ મજાની વાત કરી કે આ ઘોર કળયુગની અંદર કોઈ પાસે 1 મિનિટનો પણ ટાઈમ નથી, એ છતાં પણ બહેનો, માતાઓ અહીંયા સરસ મજાની લગભગ 2 દિવસથી સેવા આપી રહ્યા છે। અને હજી પણ 2-4 દિવસ સરસ મજાની શિવરાત્રી ચાલી રહી છે। તો શિવરાત્રી દરમિયાન બહેનો સેવા આપે છે, એ બધાનો ખૂબ ખૂબ દિલથી આભાર। તમે પણ બહેનો માટે સરસ મજાની કોમેન્ટ કરી નાખો। ફ્રેન્ડ્સ, આપણે સરસ મજાનું રસોડું જોયું। રસોડામાં લગભગ બધી જ વસ્તુ તૈયાર થઈ રહી છે। એના માટે થઈ ને લગભગ કાચા માલની જરૂર પડતી હોય તો આપણે તમે જોઈ શકો છો કોઠારની અંદર આવી ગયા છે। મોટા મોટા ખાંડના બાચકા પડ્યા છે, તમે જોઈ શકો છો। અને આમાં પણ સરસ મજાનો
લોટ, ઘઉંનો લોટ, ચણાનો લોટ ને એમાં અઢળક વસ્તુ અહીંયા પડી છે, તમે જોઈ શકો છો. અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ફરારી ચેવડોના પણ ઘણા બધા અઢળક બાચકા પડ્યા છે, જેથી કરીને કોઈ શ્રદ્ધાળુ, કોઈ મહાત્મા જમતા ન હોય કે કોઈ શિવરાત્રી રહ્યા હોય, કોઈ પણ વસ્તુ રહ્યા હોય એના માટે થઈને સરસ મજાની સેવા છે. અહીંયા તમે મિત્રો તેલના ડબ્બા જોઈ શકો છો, એકદમ મગફળીનું તેલ. આપણે ઘરે પણ મગફળીનું તેલ ન વાપરતા હોય, અહીંયા જે અન્નક્ષેત્ર, જાહેર અન્નક્ષેત્ર ચાલે છે એમાં સરસ મજાના મગફળીના તેલમાંથી સરસ મજાની રસોઈ બનાવવામાં આવે છે. સાથે સાથે મિત્રો આપણે જોયું આગળ થોડી જ વારની અંદર રસોડામાં જોયું કે અહીંયા લગભગ મોહનથાળ ને બધી વસ્તુ બને છે. તો મિત્રો મોહનથાળ સ્પેશિયલ ઘીમાં, સ્પેશિયલ માહીનું ઘી તમે જોઈ શકો છો, માહી ઘીના ડબ્બા પડ્યા છે. સ્પેશિયલ માહીની ઘીમાં મોહનથાળ અને લગભગ વસ્તુ અહીંયા સ્પેશિયલ ઘીમાં બનાવે તો એક સરસ મજાની વાત કહેવાય. તો મહાશિવરાત્રી સાર્વજનિક અન્નક્ષેત્ર છે શ્રી ગોવિંદભાઈ એમ શુકલ અમદાવાદવાળા ભવનાથ તળેટીમાં. ત્યાં અહીંના જે લોકો છે એની એક સરસ મજાની એવી પણ વાત કરી છે કે અહીંયા એક આઠાના પૈસા પણ કોઈ વસ્તુ, દાનની કોઈ વસ્તુ સ્વીકારવામાં જ આવતી નથી. માણસો, શ્રદ્ધાળુ ભક્તો આવે છે, ભોજન ભક્તિ કરે છે, પણ એની પાસેથી માત્ર ને માત્ર પ્રેમ જ લે છે આ લોકો. કોઈ જાતનો કોઈ ફંડ ફાળો લેતા નથી. તો પણ એ એક સરસ મજાની વાત કહેવાય કે આવા ઘોરપડીની અંદર આવા ક્ષેત્ર ચાલતા રહે એના માટે સરસ મજાની એક કોમેન્ટ કરી દેજો. ફ્રેન્ડ્સ, ક્યાંય પણ પ્રસાદીનો વિડીયો બનાવતા હોય, અન્નક્ષેત્રનો વિડીયો બનાવતો હોય, સ્પેશિયલ પ્રસાદ તો લેવો જ પડે. આપણે પ્રસાદ લીધા વગર જવા જ નહીં. આ ચહેરાને તમે ઓળખતા જ હશો મારા વિડીયોમાં, મારા વ્યુઅર્સને. કોણ છે? ગોહિલભાઈ, જે આપણી સાથે થઈ ગયા. કેમ છો ગોહિલભાઈ? મજામાં? મજા ફૂલ મજા. મારું નામ છે મગનભાઈ બચ્ચુભાઈ સાવલિયા, ગામ મારું જોશીપુરા, જુનાગઢ. આ ગોવિંદાચાર્ય બાપુ સાર્વજનિક અન્નક્ષેત્ર આજે 60 વર્ષથી આ ચાલે છે. આજે આ બાપુ 24 વર્ષથી આ દેવ થઈ ગયા છે. એના શિવરાત્રિ પરિવાર થકી આ બધું અન્નક્ષેત્ર હલાવીએ છીએ. આ અન્નક્ષેત્ર ભાવ, ભોજન ભગવાનને જમાડીએ એમ અમે બધાને જમાડીએ છીએ. આ અન્નક્ષેત્રમાં કોઈ જાતની ભેટ પૂજા લેવામાં આવતી નથી. આ અન્નક્ષેત્ર એક માણસને કેમ સેવા કરીને પીરસવું એક જાતનું આમાં ઉદાહરણ છે. આવું જ અન્નક્ષેત્ર એક અમે આપીએ છીએ લીલી પરિક્રમા 4 દિવસ. આ જ રીતનું જમાડિયા જો ગાજરનો હલવો હતો, મોહનથાળ કાલ છે, પમદી રવો છે, પછી ગાંઠિયા છે, દાળ ભાત શાક પૂરી રોટલી છાશ, આવું બધું બેહાડીને જમાડીએ છીએ. બસ એ જ અમને પ્રેરણા છે બાપુની. ફરાળમાં આવે છે 16 થી 17 જાતનું ફરાળ છે શિવરાત્રિના દિવસે, ને આહાર પણ છે. એ અમારું અન્નક્ષેત્ર રાતે 4 વાગ્યા સુધી હાલે છે સવારે. અત્યારે